નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। એક તરફ ઠંડીનો ચમકારો ધીરે ધીરે જોવા મળી રહ્યો છે, ત્યાં બીજી તરફ વરસાદની આગાહી આવી ગઈ છે। હવામાન વિભાગે ફરી એકવાર વરસાદને લઈને આગાહી જાહેર કરી છે। વાસ્તવમાં દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર નીચા દબાણવાળી હવામાન પ્રણાલીને કારણે બુધવારે તમિલનાડુ અને ચેન્નઈ શહેરમાં દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હતો। આ સિસ્ટમ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની નજીક પહોંચશે અને રાજ્યના મધ્ય અને દક્ષિણ ભાગોમાં ભારે વરસાદ લાવશે તેવી અપેક્ષા છે। તો ભારતીય હવામાન વિભાગે 12 નવેમ્બરે 12 જિલ્લામાં ભારે વરસાદ માટે યેલો એલર્ટ જાહેર કર્યું હતું। એલર્ટ 13 નવેમ્બર માટે 17 જિલ્લાઓ અને 15 નવેમ્બર માટે 25 જિલ્લાઓમાં લંબાવવામાં આવ્યું હતું। એજન્સીએ બુધવારે જણાવ્યું હતું કે 13 થી 16 નવેમ્બર સુધી તમિલનાડુ અને પુડુચેરીમાં અલગ અલગ મહત્વ છે કે મંગળવારે રાત્રે ચેન્નઈમાં ભારે વરસાદ વરસ્યો। ભારે વરસાદને જોતા વહીવટીતંત્રે સોમવાર અને મંગળવારે શાળા કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો હતો। જોકે ભારે વરસાદને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે બુધવારે પેરમ્બલૂર, અરિયાલુર અને કુડુલોર જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરી હતી। તો આ સિવાય માયલાદુથુરાઈ જિલ્લામાં ભારે વરસાદને કારણે શાળા કોલેજો બંધ કરી દેવામાં આવી છે। તો આગાહી પ્રમાણે બુધવાર અને ગુરુવારે તમિલનાડુ અને પુડુચેરીમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે। તો તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિને કહ્યું કે રાજ્ય સરકાર ભારે વરસાદની અસરનો સામનો કરવા માટે તૈયાર છે અને ચેન્નઈ શહેરમાં તમામ વ્યવસ્થાની ખાતરી આપતા ઉદયનિધિએ કહ્યું, ઓક્ટોબરમાં વરસાદની અસરના અભ્યાસના આધારે અમે મોટર પંપ લગાવ્યા છે અને સ્વયંસેવકોની સંખ્યામાં પણ વધારો કરાયો છે। ઓક્ટોબરની સરખામણીમાં મોટર અને મશીનની નિમણૂકમાં 21% વધારો થયો છે। તો તમિલનાડુ સરકાર વરસાદ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે।